હવે આપણે રિંગની એક્સિસ ઉપર ઇલેક્ટ્રિક ફીલ્ડ ફાઇન્ડ આઉટ કરવા માટે મેં અહીંયા ફિગર બનાવેલી છે. આ છે રિંગ છે, અહીંયા એનું સેન્ટર છે, એમાંથી પાસ થતી એક એક્સિસ મેં ધ્યાનમાં લીધી છે. એ એક્સિસ ઉપર કોઈ પી પોઈન્ટ ઉપર મારી ઇલેક્ટ્રિક ફીલ્ડ ફાઇન્ડ આઉટ કરવું છે. હવે આ પી પોઈન્ટનું સેન્ટરથી ડિસ્ટન્સ લેટેસ્ટ છે કે x કહેવાય અને રિંગની રેડિયસ r છે અને રિંગનો ટોટલ ચાર્જને હું q કહી દઉં. તો આ પી પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફીલ્ડની જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા E is equal to kqx upon 2x² plus r² raised to 3/2. આ ફોર્મ્યુલા તમારે ખાસ કરીને તૈયાર કરવાની છે, જે ચેપ્ટર 4 માં પણ આવે છે. પણ મેગ્નેટિક ફીલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્રની ફોર્મ્યુલા છે, યા વિદ્યુત ક્ષેત્રની ફોર્મ્યુલા બને છે kqx upon 2x² plus r² raised to 3/2. ઓકે, હવે ફીલ્ડની ડાયરેક્શન કઈ ડાયરેક્શનમાં હશે? તો આ પ્લસ ચાર્જ વાળી રિંગ છે, તો પ્લસ ચાર્જ વાળી રિંગનું ઇલેક્ટ્રિક ફીલ્ડ રિંગ આમ રાખેલી છે, તેનું ઇલેક્ટ્રિક ફીલ્ડ એક્સિસ ઉપર રિંગથી બહાર તરફ હશે. પ્લસ ચાર્જ હોય તો બહાર તરફ હશે ઇલેક્ટ્રિક ફીલ્ડ, માઇનસ ચાર્જ હોય તો પોતાની તરફ હશે ઇલેક્ટ્રિક ફીલ્ડ આઉટવર્ડ. એક્સિસને પેરેલલ, એક્સિસની જ ડિરેક્શનમાં, એક્સિસને જ અલોંગ હશે, પણ પ્લસ હશે તો બહાર તરફ, જો માઇનસ હશે તો અંદર તરફ આવશે ફીલ્ડ. ને ફીલ્ડની ફોર્મ્યુલા અહીંયા બતાવી દીધેલી છે. હવે આનો એક ગ્રાફ ખાસ કરીને તૈયાર કરજો, ક્યારેક પૂછાઈ જાય એવો છે. તો એનો ગ્રાફ જે છે રિંગમાં, એ ઇલેક્ટ્રિક ફીલ્ડ વર્સિસ ડિસ્ટન્સનો ગ્રાફ છે, એ આવા ટાઈપનો મળે છે. જો આ સાઈડ કરવા દો તો અહીંયા ઉપરની તરફ છે ને, કેમ કે ઇલેક્ટ્રિક ફીલ્ડ આ ડિરેક્શનમાં છે. જો અહીંયા ઇલેક્ટ્રિક ફીલ્ડ પૂછ્યું હોય તો એક્સિસ ઉપર ઇલેક્ટ્રિક ફીલ્ડ આ બાજુ પ્લસ ની બહાર તરફ, એટલે આ બાજુ આવે. તો અહીંયા ઇલેક્ટ્રિક ફીલ્ડ આ ડિરેક્શનમાં, જો પોઝિટિવ કહેતો તો આ ડિરેક્શનમાં ઇલેક્ટ્રિક ફીલ્ડ નેગેટિવ થશે. તો એનો ગ્રાફ છે બીજી સાઈડ રિંગની એક બાજુ જે પોઝિટિવ ઇલેક્ટ્રિક ફીલ્ડ લેતા હોઈએ ને, તો રિંગની બીજી સાઈડ ઇલેક્ટ્રિક ફીલ્ડ નેગેટિવમાં આવશે, કેમ કે ડિરેક્શન ઉલટાવતી. તો એનો આખો ગ્રાફ છે એ આવી રીતનો મળે છે. હવે અહીંયા મેક્સિમમ ઇલેક્ટ્રિક ફીલ્ડ ક્યારે થશે? એટલે આ મેક્સિમમ ઇલેક્ટ્રિક ફીલ્ડ થાય છે ઈ રેડિયસ બાય √2a. આ બાજુ પણ મેક્સિમમ ઇલેક્ટ્રિક ફીલ્ડ બનશે પોઝિટિવ ડિરેક્શનમાં, અહીંયા પણ મેક્સિમમ બનશે, અહીંયા પણ r/√2a. પણ આ બાજુ પ્લસ r/2 હોય તો આ બાજુ માઇનસ r/2, કેમ કે x ડિરેક્શનમાં પ્લસ r/2 આ ડિરેક્શનમાં આવશે, તો આ બાજુ માઇનસ r/2 આવશે. ઈ r/2 ડિસ્ટન્સ, x ની વેલ્યુ જ્યારે r/2 થશે ત્યારે ઇલેક્ટ્રિક ફીલ્ડ મેક્સિમમ થશે. ઓકે, તો આ થઈ ગઈ છે રિંગની કમ્પ્લીટ ઇન્ફોર્મેશન. તમને કોઈ ડાઉટ કે ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કે DM માં જણાવજો, હું એને જરૂરથી સોલ્વ કરીશ. થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.